હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે સવારમાં મારા રીતિબેન વાળે છે, ત્યાં વાળે છે ને એમને આપણે મૂકવાના છે દુકાને. લ્યો હવે વાળો પછી લઈને આવરા. મારે શિવ મમરા લાવજે ને ₹5 તારા રેડી. અને હમણાંથી થોડા દિવસથી શું લાવી તું? હા એ મકાઈ વાળું રેડી. હા તો શું કહેતો કે હમણાંથી થોડા દિવસથી 2 દિવસનો બ્લોગ ભેગા આવે છે. એટલે એમાં કેવું થાય કે પહેલાં તો કે આપણે ખેતરમાં જતા ને એવું બધું હતું, એટલે સકડો લઈને જતા ને એટલે આખો દિવસ મતલબ શૂટ કરવાનો થોડો કે ટાઈમ મળી જતો. પણ હવે સકડો લઈને જવાનું થાય ને તો ત્યાં આગળ બજારમાં શૂટ કરવાનો ટાઈમ જ નથી હોતો. એટલે 2 દિવસના ભેગા બ્લોગ આવે છે. અને જે દિવસે વધારે શૂટ થશે એ દિવસે આપણે એવું કંઈ નથી કે 2 દિવસે જ મૂકવા, દિવસે પણ મૂકી દઈશું. ડેઈલી બ્લોગ પણ મૂકીશું, વાંધો નહીં. અને હા, અમારે હવે છે ને પપાઈ ઉપર પાકી ગયા છે પપૈયા, એટલે વધારે નથી પાક્યા. 2 પાકેલા દેખાય છે આગળ. અને આપણે બપોરે ખાવાનું ટ્રાય કરીશું, મતલબ ખાઈશું. જો વધે તો રીતિ પાડી ના દે તો. હાલો તો બને તો બ્લોગમાં આગળ. ચલ મમરા મળી ગયા હતા. iPhone 13 વાળા આવી ગયા છે ભાઈ પાછા ફરીથી. કેમ છો મિત્રો? હાલે તમને ગયા હતા? એકચ્યુઅલી અમે ગયા હતા દુકાને, અત્યારે ટિફિન લેવા આવ્યા છીએ. હા, ટિફિન લઈને પછી જઈશું દુકાને, એવું એમ? પછી એને બેઠા બેઠા ખાશું. ઓહો, તો ઘરે ખાઈને આવતા હોય તો? પણ એકચ્યુઅલી ઘર હવે અહીંયા છે, અહીંયાથી ઘરે ક્યાં ખાવા જવાનું? દુકાનેથી ઘરે જવાનું, ઘરેથી પાછું ટ્યુશન લઈ જવાનું, પાછું દુકાને. એટલે 1-2 જણા લઈ જવાનું જ છે. યા 3 लोग है हम लोग. અમારે એક બીજા ભાઈ આયા છે. તાર મમ્મી કારે કમ્પ્લેન કરતી હતી. હા, કે અમારે છે ને ફર કરે છે. એકચ્યુઅલી હું તારામાં વિડીયો મૂકું ને તો તું જોઈને શોખ થઈ જાય. કેવો વળી? એ સરસ મજાની રીલ મારામાં આવી છે, પણ હું તને શેર કરીશ. હા રડો સરકત. તો અત્યારે વાગ્યા છે લગભગ 3 અને હવે આપણે આવ્યા છે ઘરે પીરડીથી, કારણ કે સકડો લઈને ગયેલા હતા સવારના, તો હવે આવ્યા છો બરાબર. અને આપણે જે સવારમાં વાત કરી હતી પપૈયાની, તો હજુ પપૈયું કોઈ તોડ્યું નથી, તો આપણે તોડી લઈએ. 2 પાકેલા છે, એમાંથી એક રાખીએ, એક રીતિ માટે અને એક આપણા માટે. એક તો ઉપર છે અને એક આ બાજુ મળી. તો આપણે એક તોડી લઈએ ને એક રાખીએ. તો આપણે તોડવા ગયા હતા એક પપૈયો ને તૂટ્યા છે 3, 3.5. 2 પપૈયાનું નુકસાન, કારણ કે 2 કાચા પપૈયા 2 ભેગા તૂટી ગયા, એટલે 2 પપૈયાનું નુકસાન. એકને હવે કાપીએ. પપૈયાની અંદર દોણા નહીં, સાઈઝ નાની છે એટલે કદાચ. રોંગ સાઈડમાં. તો તમે હમણાં જે સિનેમેટિક શોટ મતલબ બાઇક ઉપર જે સીન જોયો, એ અમે ગયા હતા 2 ભાઈ બારે, થોડું કામ હતું ત્યાં ખોડલા બાજુ બરાબર ને. તો એક કામ પતાવીને હવે આવ્યા છે ને હવે બેઠા છે અવાડે થોડી વાર બેસીને પછી જઈએ ઘરે. હાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમે બેસી ગયા છે જમવા, અને બધા જમવા બેસી ગયા છે. અને જમવામાં છે મારે દાળ ભાત, અને એ પણ મારા મામાના ઘરે કર્યા તે લાવ્યા છે ને. અમારે છે કઢી ને રોટલા. તો જમી લઈએ ને મળે પછી. વેલકમ ટુ નેક્સ્ટ મોર્નિંગ. આજે બીજો દિવસ છે અને અત્યારે સવારમાં અમે ગયા હતા સોણ લેવા માટે. અમારે નહીં, મારા મામાના એમના માટે, કારણ કે અમારા તો ભગોળા થઈ ગયા. હવે અમારા મામાના ઘરે ભગોળા બાકી છે. અને અહીંયા બધા પીવે છે ચા. આ બીજી વાર છે, પહેલી વાર તો પી રહ્યા. અને વાગ્યા છે હજુ 9 જ. અને અમારા નરસિંહભાઈ ડાકુ માણસ આવી ગયા છે. જીવ શું નામ પાડ્યું? ઓહો, નરસિંહનું.
અરે તારું નામ બીજું પાડ્યું. તારું નામ પાડ્યું. બાગડ બિલ્લો આવ્યો. બાગડ બિલ્લો. હા, અમારા રાજભાઈ બેઠા છે, ફોન જોવે છે, અને અમારા જીગરભાઈ તો તપેલામાં જ ખાઈ. હાલો તો બન્યા રહો બ્લોગમાં. હાલો તો હવે આપણે જઈએ છીએ સરગવાની ફળીઓ પાડવા માટે. આપણે લઈ લીધી છે ઓકડી. ત્યાં આગળ ફળીઓ લટકેલી છે. અહીંયા અમારે ઘણી બધી શાક થાય એટલી છે. સરગવાની ફળી. પણ આ તો ભાજી દે દાલ તો ઓલી આવે ને. આયરી લેવાની. આયરી આપા દાડી છે કે પાછ આ તો નહીં લેવાની હતી. કાલે કેમ થાય. ફળી તો ઘણી છે પણ પાતળી છે થોડીક. આરી ઉપર થઈ ભાઈ. આરી એક તો દાડી. આ નહીં દાડી. એ આખી દાળ ના તૂટી ગઈ. ફળી એકલી દાઈ. હવે છે ને આપણે ઉપર હજી પોકતા નહીં એના માટે આપણે ખુરશી લઈ જઈને ટ્રાય મારીએ. લગભગ ખુરશીથી પોકશું નહીં પણ તોય ટ્રાય મારીએ. માથે ચડી ગયા. ઉપર ચડવું પડશે. ભાજીને પડશે આખો તા ખુરશી આખી લઈ જાય થડમથી પાસે સાઈડ તો વાદળી ફાદળી બધું ના તોડતો. દાળ ના ભાગે તો વધો ને. કદી આખો ભાજીને પડશે તો ખોટું કરે તો ઓલી બાજુ ચડવાનું. એમ ટૂટલું પડે. સરગવાની તો પાતળી દાળ ભાગે. દેખાય ફળિયું દેખાય. એ દાળ ભાજી રહ્યો તોડીને લાવી દે દાળ. દાળ અમે ઉપર દસ ઘણું. હાલો તો આપણે ઉપર ચડીને પાડી થોડી દાળની ટુકડી મતલબ દાળ ભાજી જઈએ થોડી. આ ભાજી નાખી દે. આ મારે હવે આ વળી નહીં આવે ભાજી. પણ એટલે ભાગવાની જ હતી કારણ કે ઉપર હતી લાઇટ. એટલે છે ને ઉપર જો તો અમે લાઇટ અડી રોત એના કરતાં ભાજીજી ચાલે. આટલી વેણી છે હવે આટલી ને પછી શાક બનાવીને ખાવાનું. આટલી લાવી હતી આટલી. હવે તો આપણે નાહવા માટે મૂકી દીધું છે પાણી ગરમ. અને હવે આપણે ભીલડીથી આવ્યા છે ને આ બાજુ અમારી રીતિબેન લેશન કરે છે. એ પણ મોબાઈલમાં જોઈને. અને પેલી બાજુ મમ્મી દયણું કરે છે. જમી લીધું ને હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ. અને આજે પણ 2 દિવસનો બ્લોગ ભેગો આવ્યો, એક સાથે આવ્યો છે બરાબર ને. અમારી રીતિને મોજા પહેરવાની સ્ટાઇલ જોવો ખાલી. સ્પાઈડરમેનના મોજા લાગે છે, સ્પાઈડરમેનના. હા તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. ગુડ નાઇટ તો કહો બાપા. ગુડ નાઇટ. બીજું પ્લીઝ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને બાય બાય.